નમસ્કાર. ખબર વડાલી. સૌ પ્રથમ અસર અમારી. સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના વેડા છાવણી ગામે બનેલ દર્દનાક ઘટના જે તારીખ 2/5/2024 ગુરુવારના બપોરના 12 વાગ્યાના સુમારે એક યુવકને રિક્ષા દ્વારા બંધ બોક્સમાં નાના રેડિયા જેવું ઇલેક્ટ્રોનિકની આઇટમ પેક કરેલ બોક્સ મળે છે. જે બોક્સ ખોલી ઘરના લાઇટના પ્લગમાં ભરાવતા બેદી ધડાકો થયો, જેમાં પાર્સલ લેનાર યુવક જે વણજારા સમાજનો છે, આ યુવકનું ઘટના સ્થળે કમકમાટીયું ભર્યું મોત થયું હતું. ત્યારે ઘરમાં રહેલ દીકરીઓ પૈકી એક દીકરીનું પણ સારવાર દરમિયાન મોત થયું હતું. અન્ય દીકરીઓ અમદાવાદ સારવાર હેઠળ છે. ત્યારે અચાનક થયેલ બ્લાસ્ટના સમાચાર વડાલી પોલીસને મળતા ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. ત્યારે ગઈકાલે દિવસ દરમિયાન એટીએસ ફોરેન્સિક એક્સપર્ટ ટીમ તથા એનએસજીની ટીમ, ડોગ સ્ક્વોડ સહિત તમામ ટીમો દ્વારા મોડી સોચ સુધી તપાસ કરાઈ હતી અને સમગ્ર કથિત બ્લાસ્ટની ઘટનાને ઉકેલી હતી, જેમાં મૃતક યુવકને તેની પ્રેમિકાના પતિએ સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હતો, જેમાં પિતા પુત્રીનું મોત થયું છે. ત્યારે પોલીસે ખેડબ્રહ્મા તાલુકાના કરુંડા ગામેથી એક વ્યક્તિને ઝડપી સમગ્ર મામલો ઉકેલ્યો હતો, જેમાં રેડિયો જેવું ઇન્સ્ટ્રુમેન્ટમાં ફિટ કરાયું હતું જિલેટિન સ્ટિક. સીસીટીવીના આધારે એક્ટિવા ચાલક સહિત પગેરું મેળવાયું. રિક્ષા ચાલકને આરોપી પાર્સલ આપવા જતા સીસીટીવીમાં કેદ થયો હતો, જેમાં રાજસ્થાનના એક ઈસમ પાસેથી બ્લાસ્ટિંગ કરવા માટેનું ડિટોનેટર આરોપીએ મેળવ્યું હતું. સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હતો. ત્યારે આ સમગ્ર બનાવ બાબતે મોડી સોજે ઈડર વડાલીના ધારાસભ્ય રમણલાલ વોરા પણ વેડા છાવણી ગામે પરિવારને મળવા પહોંચ્યા હતા. ત્યારે ખેડબ્રહ્મા ખાતે જિલ્લા પોલીસ વડાએ સમગ્ર ઘટનાનો પર્દાફાશ કરી ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલ્યો હતો. બનાસકાંઠા જિલ્લાના વડાલી પોલીસ સ્ટેશનના વેડા છાવડી ગામે આજે બપોરે 12:30 વાગ્યાના સુમારે એક પાર્સલ બ્લાસ્ટ થયાની ઘટના બની હતી, જેમાં એક રિક્ષાવાળો ઈસમ મરણ જનાર જીતુભાઈ વણજારાના ઘરે એક પાર્સલ ડિલિવર કરે છે. એ પાર્સલ ખોલી અને એમાં જે પ્લગ હોય છે એ પ્લગને લાઇટના પ્લગમાં નાખી અને એની સ્વિચ ચાલુ કરતાં એનો ત્યાં બ્લાસ્ટ થાય છે અને એ બ્લાસ્ટમાં જીતુભાઈ અને એમની દીકરી ભૂમિકાબેન વણજારા ઉંમર વર્ષ 12નું મૃત્યુ થાય છે. આ ઘટનાની જાણ થતાં અમે એફએસએલ તથા જે અમારી બીડીડીએસ ટીમ છે એની સાથે ઘટના સ્થળે પહોંચી ગયા અને સમગ્ર જે ઘટના છે એની ઝીણવટપૂર્વક તપાસ કરતા હતા. ત્યારે પ્રાઇમરી એફએસએલ એવું કહ્યું કે જે બ્લાસ્ટ થયું છે એમાં એમોનિયમ નાઇટ્રેટની હાજરી છે, જિલેટિન સ્ટિકનો ઉપયોગ થયો છે. ત્યારબાદ અમારી લગભગ 4 જિલ્લા ટીમ બનાવી અલગ અલગ જે રિક્ષાવાળો આ પાર્સલ આપી ગયો હતો એના તે વડાલી પોલીસ સ્ટેશનની આસપાસના સીસીટીવી ફૂટેજ ચેક કરતાં એને એક એક્ટિવાવાળો ઈસમ એને એ પાર્સલ આપતો દેખાય છે. એક્ટિવાને ટ્રેક કરતાં એક્ટિવાનો માલિક જયંતિભાઈ બાલુસિંહ વણજારા એ અમને મળી આવે છે. એની પૂછપરછ કરતાં એ પોતે ભાગી પડે છે અને સમગ્ર હકીકત જણાવે છે કે જયંતિભાઈ બાલુસિંહ વણજારાની પત્ની એ અને મરણ જનાર જીતુભાઈ વણજારા બંને એક જ ગામના હતા અને ઘણા સમયથી એકબીજાના પરિચયમાં હતા અને જે આ જયંતિભાઈને પસંદ નહોતું એટલે એને જીતુભાઈ વણજારાને મારવા માટે જિલેટિન સ્ટિક જે સામાન્ય રીતે બ્લાસ્ટિંગ માટે વપરાય છે એનો ઉપયોગ કરી, ડિટેનેટરનો ઉપયોગ કરી અને એને રેડિયો જેવી ડિવાઇસમાં, જેમાં ટેપ રેકોર્ડર જેવું બહારથી લાગે, એની અંદર એને જિલેટિન સ્ટિક પ્લેસ કરી એની ઉપર ડિટોનેટર લગાવ્યું અને એના વાયર એને બહાર કાઢી અને એને એ રીતનું ડિવાઇસ બનાવ્યું કે બહારથી તમને જોઈને એવું લાગે કે આ કોઈ રેડિયો છે. એટલે આ રીતે સમગ્ર ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. સર, જિલેટિન ક્યાંથી લાવે કોઈ? જિલેટિન સામાન્ય રીતે લાયસન્સ એના હોલ્ડર હોય છે એને આપવામાં આવતું હોય છે. એનો ઉપયોગ બ્લાસ્ટિંગ માટે થતો હોય છે અને આ જે છે એ કોઈ મારવાડી પાસેથી, રાજસ્થાનના મારવાડી પાસેથી જિલેટિન લાવ્યાનું પ્રાથમિક તપાસમાં જણાવે છે. આગળ એની તપાસ ચાલુ છે. સર, જે આરોપી છે, આરોપીને આ પ્રકારનો બ્લાસ્ટ બનાવવાનો
ક્યાંથી શીખ્યો હોય અથવા કઈ રીતે એને ત્યાં પડતું? આરોપીની પ્રાથમિક પૂછપરછમાં એવું જાણવા મળે છે કે એણે જેની પાસેથી ડિટોનેટર અને જે જિલેટિન સ્ટીક લીધી છે એની પાસેથી આ સામાન્ય જ્ઞાન મેળવ્યું હતું. સાબરકાંઠાના વડાલીથી ખુશખબર. હવે આપણા વડાલી શહેરમાં અત્યાધુનિક ચશ્માનો શોરૂમ એટલે કે ગોલ્ડન ચશ્માઘર. અમારે ત્યાં નંબરના ચશ્મા, ચશ્માની ફ્રેમો, ફેન્સી ગૂગલ્સ, આંખોને ઠંડક માટે સનગ્લાસ ચશ્મા મળશે. ત્યારે અમારે ત્યાં કોમ્પ્યુટર મશીન દ્વારા પણ આંખોના નંબર તપાસ કરી આપવામાં આવશે. પ્રોપરાઇટર ફારૂકે મેમન, ઉપપ્રમુખ મેમન સમાજ વડાલી તાલુકો તેમજ એસએમસી અધ્યક્ષ વડાલી શાળા નંબર 1. તો આજે જ અમારા ગોલ્ડન ચશ્માઘરની અવશ્ય મુલાકાત લો. તો અમારું સરનામું છે ગોલ્ડન ચશ્માઘર, ઇન્ડિયન પેટ્રોલ પંપની સામે, રંગાવત કોમ્પ્લેક્સ, હાઈવે રોડ, વડાલી. તો અમારો મોબાઈલ નંબર છે 9991264430. અને હા, જરૂરથી ગોલ્ડન ચશ્માઘરની અવશ્ય મુલાકાત લો.